જે સત્ય છે, સત્ય એટલે શું? સત્યને યાદ નથી રાખવું પડતું. આ વાત યાદ રાખો. ખોટું બોલો ને એને યાદ રાખવું પડે, પણ સત્યને યાદ નથી રાખવું પડે. અને એટલા માટે મારી વ્યાસપીઠ ઉપરથી એક અર્થ કરું તો કરી શકું કે જેને બોલ્યા પછી ભગવાન જેનો ભરોસો રહે છે, ભગવાન જેના ભરોસે રહે છે, એનું નામ સત્ય. બીજો અર્થ કરું તો કરી શકું કે જે ગઈકાલે પણ હતું, અત્યારે પણ છે અને આવતીકાલે પણ રહેશે, એનું નામ સત્ય. કોકની આગળ ખોટું બોલો ને યાદ બહુ રાખવું પડે કે આ ભાઈ આગળ આપણે અહીંયા એટલા પોટલા બેંચ્યા હતા. બાકી સત્યને યાદ નથી રાખવું પડતું. ખોટું બોલો એટલે યાદ રાખવું પડે. એ ભાઈ પાછો ભટકાઈને પછી પાછું આપણે બીજે પાટે ચડી એટલે તરત આપણે પકડાઈ જાય કે એ સામે ચારે જે બોલ્યા હતા એ ખોટું બોલ્યા હતા. પણ સત્ય વસ્તુ એવી છે કે ઉनको યાદ નહીં રખના પડતા मेरे भाई. एक बार बोल दो शब्द ब्रह्म हो जाता है. આનું નામ છે સત્ય.